આજે હસમુખને પહાડ જાઉં. હસમુખ મને આખા ગામમાં મોકલીને આવ્યો છે. એ મને હું સમજે છે ગામમાં બહુ પૂછાતો માણસ મારી આબરૂ કાઢી દે છે. આ ગામમાં જાઉં છું એટલી મારી વાતો કરે છે. રામેજી તમે શું કરી છે, શું કરી છે, પૈસા કાઢી છે. એટલે હું કોઈ પૈસા લેતો નહીં. હસમુખ ગામમાં ફરી ફરી મારી આબરૂ કાઢી દે. હું રાતી ઘેર આવ્યો છું. મહેમાન કદી પૂછ્યું તો હું થોડો પેલાથી બીવાઈ જતો હતો કે મારા ડોશી રાતે આજ મને સીધી હોમી થઈ જાય કે તમે શું કરી છે, ઘણા પૈસા લીધા છે. અને મેં એના પૈસા લીધા નહીં, મારા પૈસા માગા છે રે. આજના ઘેર જો હાલ કરી માગતો તો પૈસા લઈ લે, પણ વાતો જો કમાને આવે છે ને એને ખબર નહીં કે આવો મોસો ને આબરૂ કાઢે છે રે. એ મને સમજાવું. હા એનો ઘેર આવી ગયો અમરભાઈ ગમે તો ખબર છે રે. અરે ગમો માર ને પડ્યા તી તો મારે આબરૂ કાઢી ગમો. હા છે આ પણ ઉભી બાબુ આજે જ નહીં. હા રોટલા ખાલે ના હાલ ઉપર લાવ બરોબર ખવરાઈ જો. હા અને દવા બાવ વ્યવસ્થિત કરાવી મસ્ત હાથો. હા એટલે રાયમલ નો અવાજ લાગે છે. રાયમલ નો આવ્યો લાગે છે. લેસ બો. હા અરે ને ભાઈ જવાબો કે જસો ભાઈ. એ રાયમલ તેરા 3 મહિના બેને પૈસા કબૂલેલા. ચલો ટાઈમ થયો. એ તો પૈસા તારા ભાઈ પાસે તારા અમાર કે વાત પછી રહ્યા. જીવનમાં કોણ હતું? જીવનમાં તારે બોલી છૂટ્યા દેખા તું ભોયા તારા બોલી છૂટે નહીં. હું આવું છું ભો તારી વાત આબરૂ કાઢે ગોમો આબરૂ કાઢે એ આવું ભો તારી વાત હું તને શોધું છું. ભો શાંતિ રાખ. હા તો હું તને ભેગો થઈને આવજો ભાઈ. દેખા તું હાલ કરે આ તો મેલે આવું કરી તને હું ઠેકા કર દેખા હાલ કરે પૈસા તારા ભાઈ પાસે બહાર વાળા છે કબૂલે લે કને એટલે અમે ખાય વસમો જોબી થાય તો કઈ દીધું તું બીજું કહેવાનું મારે તે દાડે હું માગતો તો ખબર પૈસા લેતો તો મેં વખતે તો તું કેટલો કાપતો મહિનો રહું જો 31 તારીખે હું આપી એ 31 તારીખ 32 તારીખ કીધે નહીં ને તે જો આપે તે પૈસા આઈ ના કે તું મારી આપી દે કે કહો તમે જમીન ચાલે મારી જવાય નહીં તમને લીધા નહીં બે મારે ઘર મૂકી નાઈ માં જતો બે દાડા અરે વો ગોબો પૂછા તો મોતી મારી આબરૂ કાઢી દે પણ તું 4 દાડા નહીં પાછો નહીં જો હું 4 દાડા નેના ગધી ગયો તો તું કે નાઈ ગયો મારી તારીખ થઈ એ વખતે તું નાઈ ગયો તારીખ નહીં હું મારા બુંદાઈ ગયો તો હું મારા માસીના ગયો છોડી રહ્યા હું કહેવાય તો હું મારી બુંદા કહેતો છે એ છોકરો કહેવાનું હોય મારા તો અરે કેવું પર જમીન થયા છો મારા મહેમાન કે છોકરો તમે કહેવાનું હોય અમારા બે ભાઈના વચ્ચે કો જમીન છે આવત નથી તો મોબાઈલ હોબો પૈસા લેવા તારા આધા તો સંભાઈ પાસે લઈ આવજે હું કશું નહીં કર્યો તમારે કોઈ કામ છે તારા આરિયા ઉપર છે નકર પછી આપણા બેન બંસરી આ તો જો ભાઈ બના તો કઈ નહીં પણ તારા આરિયા ઉપર તો જમીન છે મારો હું આરે કદિયા બાવ નહીં ના ના બાવ તું એ 4 દાડા આવી ગયો 4 દાડા આવી જજો હું તો મહેનત કરી હોબળો તમે મારા ડોશીને તમે જો આપતી રિક્ષા ઉતરી એ વખત જઈ ગયા ખાવ લેવા તમે છે મને પૂછતા હતા તો પૂછું તો પડે ને મારે ભાઈ એ તમે ધણી છો ધણી નહીં મારે પૂછવું પડે ભાઈ આવ્યો કે નહીં રાજ મળ્યો એનો છે દાબ કરવા આવતો તો દાબ નહીં મેં કીધું આવ્યો કે નહીં પૂછ્યું મેં જો મને રીસળી જાત તમે નિકાલ બોલો આપણો ઈ તો તારા કરતા મને વધારે ચડી છે પપ્પો જાજો છોકરો વાતો કોઈ રામ્યો કાકા તમે આવા દો અલ્યા બહુ ખોટો કરી છે મહિનાનો વાયદો કર્યો 27 મહિના થયા તારા ઉપર મને વધારે રી ચડી છે અરે કયા પૈસા ને હું બેજન કે પેલા પૈસા નહીં જમીન ના થવા આપણો માવરત ના હોય તો જમીન તો હારો તો હું જોતો નતો તને કશું ના આવો તો જો ભાઈ હા કશું ના આવતું તું હું લે અપાઈ લે એ તમે મનો કાકો બે દાતે વડે એટલો હરખો કરાયો અરે મનુ તું અંતે ગયો મનુ કાકો અંતે ગયો તૈન દાડા દીધો શું મનુ કાકો દેખાતો નહીં તૈન દાડા દીધો મનુ કાકો તો ગમે જાત માં હજી પર એ શપટો મારે ઓય મનુ ને આવી ગયો બાપાનો વચ્ચે નામ લોઈ મને જવા દેજે બાજુ ચાલે તૈન દાડી મનુ ને આવી ગયો છે અલા રામલબા લે આયો છોકરો આયો માસુ કાકો બે મારા બાપાને વગવા તમે તારા બાપાને વગવતા ને 2000 થઈને પૈસા જમીન દે તમારા અઠવાડિયા મારા બાપાને વગોઈ મહિના ચાખા તે તૈન દાડી જમીન દે છે તૈન મહિના થયા ભાઈ આ વાળો ધંધો દે દેજો કમો મને વગોઈ નાય બો થોડી બાર તો જમીન માં જમીન થાય કોઈ તમારા પૈસા નહીં લઈ લીધા એવા નહીં પૈસા લઈ લેવા નહીં જમીન થઈને પૈસા આપવા પડે કે જમીન છે ને મને રાખ્યો હોય જમીન છે ને મને માણસ રાખ્યો હોય મારા બાપા નો નહીં લે ના નથી પાઈ કે તારા બાપો આગળ હતો તો મારા બાપા આવીને એટલે હું કહેજો બાર કે લાય તારા બાપા સંતાન નહીં ભરવો અમારા રોજ આ ના ચાલુ રાખો તારા બાપાને કહી દે કે પૈસા આપે છે મારો બાપો આવે ને એટલે માંગવા ના તારે વેકન ની કેવાનું કોમ આ રાયમલી હલતા બાપો ના આવી ગયો ઝઘડા મારા બેન ભેગા નહીં કરવાના ઝઘડા થાય તો કહેતા ના ભાઈ વધારે જોર કાઢે કશું નહીં થાય બાપાને કે મારા બાપો આવશે ને એટલે પૈસા આલશે તેઓથી માંગતા ના ના હવે વગોશો નહીં કોઈને 4 દાદી રાયમલી નાઈ ગયો તો ખબર કે રાયમલી હાથમાં આવ્યો કોમ હોય તો ના જોઈ રે બાર રાયમલી હાથમાં આવ્યો તાર બાપો નાઈ ગયો તમાર પૈસા તો ઘેર બેહી રહેવાનું ઈવાન બે નહીં આપણે જમીન ત્યાં અપાઈ દેવા પર ભાઈ જો પણ તો પૈસા એ તો હાજરે ઉપર તમાર તાણી અરે નિયા ભાઈ જોઈ જા તું નતો એ દાડા તારો બાપો અને હું બે જણા એ ક્ષેત્રમાં જતા ત્યારે બે બાજતા હતા શોભામાં બે લડાતા હતા વાત મળી બોરની કો કતી ડખા એ બોલના એવા એવા બોલતી લડાતા હતા શોભાઈ પોઈન્ટ તાળના તો મને મને બોલાયો ઈ જણાને પાસે રસ્તો કાઢ્યો શોભાઈ કે હું તારો પૈસા લીધો અને કોક 32 તારીખ કરી હતી
આમ 32 તારીખ આજે વીતી ગઈ છે બરાબર. અમે કોઈ સારું કર્યું ખોટું નહીં કર્યું. હવે રાયમલભાઈ તે દાડે આ જતા હતા ને મારા ડોહો અનતા હતા. મારા બાપાને કીધું કોઈ કનાય હંતો તે એરા મને પાણીનું બોનું કરીને જતા રહ્યા. હસમુખાનું ભરા છે હસમુખા કોઈ તાર ડોહો જોમી ત્યાં મૂકો ઘેર તો વાતના કોઈને ખબર ના હોય તો પૈસા કેવી રીતના રસ્તામાં દઈએ અને જે જણા 2 જણા જોમીન થાય 2 જણા આવી તો તમારા પૈસાનો નિકાલ થાય. અને અમને એવી ખબર છે શંભરી આને નાલે ભાઈ શંભરી ખબર શંભરી 32 તારીખ મોલ દે બરાબર. એટલે જો કરતા થાય કે હાલ લીધા હવે અમારે જો કે યાર એ તો તમારે કેવું પડે કે ભાઈ અમારા પૈસા નહીં આયા તો એવા બેર બોલાય બધું સમાધાન નહીં જા નહીં જા આ ગામમાં બધાને આવું હોય કે આ વાને પૈસા ગાલા માં ડોહાય પૈસા ગાલા બધા પૈસા તમારે ગાલી દીધા છે. મારા તો ગરીમાં આ નાહી જાય આ આવે એટલે તારો બાપ નાહી જાય તારો બાપ આવે આ નાહી જાય એટલે મારા ભેગા બે કરે ને મારા પેલા ભાઈ પૈસા લેવા નહીં. કોઈ ના જાય હવને કોમ હોય હવે બહાર જાય ઘર ના બેહી રહે. હું સોમલા ભાઈ જોતો તે જો બેઓ કીધું સોમલા એવું કીધું કે એ બેને કબૂલે અમાર કોઈ લેવા દેવા નહીં જો ના ભાઈ અમારા પાસે હોય બેન તે હું મારા બાસીના કે મને ખબર કે આવું કીધું તમારે કેવો હું જોતો એમ ના કહે કે અમાર કોઈ લેવા દેવા નહીં જો એ બેને પકડો એમના પર લઈ લો. હાલો કશું તો લીધા છે મને પેલા એ મનુભાઈ બહાર જાય મારા બાપુ તું આ છૂટો હવે છૂટો છે હું તો નવરો જ છું. તો મારા ઘરે એટલે હાલો કરી ચોકડ જાઓ. એ શંભરી ઘેર જવું છે. આજે સોમભાઈ ગયા પછી હસમુખ કાકા બોલાઈ દેવા હવે બોલાવે ને પછી ઝઘડા ચાલુ કરશે. અચ્છા તો મારો ઉકેલ કરો થઈ જાય બરાબર કોઈ નહીં અમે જે હેડો અને તમારે ના લાવવા હોય ને તો છૂટી પડો તો એટલે હું ના ના પાડી ના ઈવન ભાઈ નહીં લેવા અમે જીએ મારા બાપુ બોલાય ને હું આ રહેમલભાઈ બે જી અમે ઈકણ. બરાબર. પછી એરા હું કોઈ પછી આવી અમે ઈકણ. હવે જો આ દાસ ગોમમાં ફરી વાતો આવી ના કરતા મારા તો પૈસા રાયમલ જે ઉપર આવા બતાવી કરતા. આપી હવે બાપાના વગોયા ને ઓ બાદા. રસ્તા વચ્ચે મારશો અમે. ઓ મારવાની તો વાત છોડ દે હા મારો વ્યવહારનો બોલો તો દર્શન ભેગા કર તો ભાઈ જમીન થયા તાર પૈસા આવવાના છે વક વગર જો વગવાનું ના કરતા તમારા પૈસા મળી જાય ઈવન ભાઈ. બસ તો પછી શું બોલું પણ મારે હવે આટલું પણ અમારા ગોમમાં પૂછાતા મારો મોટું પૈસો આવી ગયો પછી મારે કોઈ બોલવાની જરૂર નહીં નહીં તો જો બે સોમાન કરો અને જો મારો ઉકેલ કરી નાખો ફોન કરી આવી જવું પછી હાલ પાછા. ફોન કરજો હું આવી જાય ઓ બાદા. હા જો એક તો મારા બાપાએ બેને તમે હમું કોમ કર્યું છે અને આ જો કા આખા ગામમાં વગવા ફરી રહી. ઓને પેલો શોભાઈ નતો આલા કરતો હમું તો કે હું પાણી ના લો હું બોરમાં ભાગ ના કરું અમે પાસે સારું કર્યું છે અને મને મારી આબરૂ કાઢી નાખી છે. હાલ જે રમલો મારા મારા દુકાન ઉપર ગમો દુકાન ઉપર લે જાલ કરી નાખ્યા લે એટલે અમે ખોટું નહીં કરે તાર ભાઈ બે હોય એટલે મારા ડોહો તો આખા ગામમાં સારું જ કરે છે પણ પેલા હસમુખ કાકો વગોયો કોઈ કરી છે એર્યા. મોયા કાંઈ થી સારું જ કરું છું લે પેલા બોરમાં શોભા કાકાને લડવા લેતી તે પૂછતો મેં પાસે રસ્તો કઢાયો છે અને એના આખા ગામમાં તમે જાણતા ના એમ કહેતા હતા તો તારા ડોહાએ પૈસા ગાલ્યા એમ પેલા રાયમલભાઈ પૈસા ગાલ્યા છે. હવે આબરૂ કાઢીએ સારો એવો હાલ એ કરી તો હાલ છોમકા ઘેર જઈને વાત ને હેડો તમે ઉતાવળા. ઘેર જવું છે અહીંયા તારી પેલા 32 ને 31 વાળા એટલે પેલી તારીખ થઈ ગઈ ને હા એટલે પેલા પૈસાની ઉઘરાણી છે ને એટલે આપણે બોલવા નહીં બોલે છે ને નેટી ગઈ ડોહા કોની ઓ માં આવશે પાછા અને રોન કચી ના કચી ને કચી પાસે જાણ કરી નાખી જા ડોહા દિશા આપણે આગળ નીકળી જવું અને દુશી અરે તો ઓય અને ઓય ઓય આપણે પેપરો ને એ હંતાઈ ગઈ વાંચો વાંચો આ ઘેર જવું રાખતો નહીં પેલો ઝાડવો ઘેર જઈને વાત છે ને તો છોમકા કાકાની. ડોહા હા હું કહું છું ઇધે ખરા ને હા સીધા આપણા ઘેર જ જોઈ છે તે આય મળ્યા આપણા ઘર સમજવાના છો ને કશું તો જવા દો ઘર તો આપણું બંધ છે ને આપણે ખેતરમાં જોઈએ છીએ ને આપણા પાછા હેતરમાં આવી ગયા અને હેતરમાં જઈને કોમ કરીએ હે તાર પૈસા ટકા ને આપું કીધું આવીને પૈસા લેવાના જ ક્યાં તો. ઘરે ઘરે આબરૂ કાઢે તો કોણ આપણો પેલો એ અરે તમે અહીં શું કરો છો હું કેમ ખેતરમાં જઈને આવી છું એટલે હેતરમાં ઢોળ કઈ આવ્યો તો અલ્યા હું કહું છું મને ખબર છે તમને ખબર છે એ બધી શું ખબર છે પેલા તેના તારા પાયા ખબર છે સ્મોક હા એ વળી મારી આબરૂ કાઢી નાખી અરે છે તો મને રસ્તામાં રોકતા હતા કેવો માણસ છે આ યુવાને તો મારા બાપાના આખા ગામમાં વગોયા છે પૈસા કરીને તો. અરે મને જ્યાં ત્યાં ઉભા રાખે જીવન પૈસા લેવાય ને એમાં જોડે અરે શું આપે લીધા તો પાડે પૈસા નહીં લીધા આ તો રાયમલભાઈ મારા ડોહો બેટા જોમી રહ્યા ઈમોય ઈમો તો પેલા વગોઈ કે પૈસા ના લઈ લીધા હોય પૈસા એવાના. અરે એ તો તે દિવસે હું રિક્ષામાંથી ઉતરી ને ત્યારે મને રસ્તામાં રોકી હતી એમને એ બે વાત આપણી પેલા ગામમાં છોકરો મને કહેતો હતો કે પેલો કે તે તમારા ડોસીન કે શિવા કે લડતા હતા મને બધા અમારા સાથે હભળ્યા છે ભાઈ ગામમાં જતો તે પણ તમારે આવું કામ કરાય કોઈની જામીનમાં રહેવાય કશું નહીં, આ મારા બાપો પેલા ગામમાં હું લેવા જો અને તમે નહીં જો એરા હંતા તા ફરતા મુક કને હંતો યાર એટલે બે ખોટું નહીં કરી એ બે લડાતા હતા તે કીધું બોલનો ભાગ તો કરાયો
અને કીધું સોમાર કીધું તું પૈસા લઈ લેજે લ્યા શોભનો 32 તારીખ પૈસા ને લે બહુ હસમુખ બરાબર સળી બેઠા છે એ કઠલો પટાવા તમે હેડે સોમા કાકાના ઘેર હા તો એ પતાવી દે રસ્તામાં રોકે ઘેર આવીને મગજમારી કરે આપણને ના પોસાય એવું બધું જો અમારા બાપુ આજ ઘેર નહીં પાછા અને પાછા હાલ હું ગામમાં નીકળ્યો તો આ રાયમલ ભાઈ ખખડાવતા હતા પૈસા કઈ મારા ડોહાનું નામ લીધું પા અમે હાલ કરી ગોમમાં મેં બે જણા માથે પડો તમને બે જણા ઝઘડો થઈ ગયા ભેગો હતો એક લાકડી હું તો ફોટો ફોડી નાખો તમે હાલ મેં કેટલી બધી ધમકાયો મેં એના બી પણ એ તો ખબર નહીં પણ આ વળી આવી જો કે લેજો કે આપણે સોમાના ઘેર જઈએ હું સોમાના ઘેર તો ભાઈ સોમાના ઘેર જઉં છું અમે બે જણા એ અમે પૈસાનો રસ્તો કાઢ્યો કોક અને તમે તો ઘેર બે જણા ઢોળ સોયલો બચો કમ્પ્લીટ ગયા લે પાણી ભાઈ પાયું ઢોળે તો ઘેર કડી હારી મસ્ત મીઠો લેબડો નથી કડી બધા બે ત્રણ કીધું જો તમારે કોઈ ભૂલાકો નહીં કરવાની હસમુખ કાકો તો એ હસમુખ કે રે આખા ગામમાં વગો હશે એના હસમુખ કાકો કહો હસમુખ કે કોઈ ખબર પડતી નહીં જે કેવું કે પણ ડોહાન તો બરાબર નું દીવજે મને તો બહુ રસ્તામાં મારું તો વધારાનું ટેટે કરશે તો હું તો માર્યો પછી આ રાયમલ અને આ હું કોઈનો ખબર નહીં અમે એટલે મારી મારી સૂત્રો ખોઈ નાખું હું એવો માણસ છું બે દિવસથી તમે જતા રહ્યા અમાર બધું હા, તને ખબર છે કે ભાઈ હું મારા માસીના ઘેર છું તને શી ખબર નથી કે લેડો સોમા કાકા ઘેર તું ઘેર જઈને કઢીભાઈ બનાવે બાજરીના રોટલા મીઠો તો લેબડો નાખજે પાછું કીધું અમે હાલ કરી સોમના ઘેર જઈએ આ એ પાછું સોમભાઈના ઘેર તો આવી ગયા આવો લેડો પૂછે તો ખરા ઘેર તો શીખ્યા જ્યાં છીએ રે આજે પૈસા લીધા કે નહીં જવું તો પેલો રોજ રોજ આબરૂ કાઢશે આપણે કોમમાં સોમા પાછું કાકાના હંગાટ લઈ લેવા એને પણ આપતો અને સોમભાઈ કીધું તું ગમે તે કર તું પૈસા લીધે વાત સાચી છે. હા ના સારું ને અને 5 જણા પછી બેહવાળા આબરૂ કાઢી નાખે સારું રે અને ખોટા ઈવના લીધા આપણા ઝઘડા થાય અને વધુ થઈ પડશે એના કરતા સોમા કાકા લઈ હેડો તમે ભાઈ મારા ઘર તો વાહેલું રાખે તારે સોમભાઈ મોયા સી ખોલો એ સોમભાઈ અલા સોમા કાકા નહીં દેખાતા એ તાળું મારેલું દેખાયા તો હેતરમાં જ્યાં હતો તો લેડો તા હેતર બાદ જઈએ તાણ રાતે હેતરમાં ચાલ આ તો લેવા નહીં વનાત તો હા મનુ કાકો મારા હું કામ અઠવાડિયું તો છે રે મનુ કાકો તમે છો મારા ડોહાના પહા વગવા મળ્યા ચમ એ તો બહાર જ્યાં છીએ તમાર ગોળી એટલે એવા કે નહીં ઓઠો લે તમે ઓઠો નહીં શકીએ રાયમલ ભા મારા ડોહા ઉપર બધું ઠેલો હો અમે બે જણા જે કરશું ને અમે બે જ કરશું ગામમાં તમે પાછા સારું કરો છો પણ તમે મારા ડોહાનું કયો હક્યો અમે પેલા ઓભરશું તો ભાઈ એમ કે તારા ડોહાનું વક છે પણ આજ મને નહીં પાતો તો વળી શોખમાં મૂકો હન થઈ જાય તાણે અંતય નહીં જાય એ બહાર જાય કાલના તમે આ જાય ને એરા કાલ જ્યાં એવું છે લે